ધાંગધ્રા નગરપાલિકા કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીનું તેના જ મિત્રએ દવાના બહાને બાઇક લઈને પરત ન સોંપતા કર્મચારીએ અરજી મારફતે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકામાં ઓલ્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ ભરતભાઈ મારુડા, જેઓ 7 દિવસ પહેલા ધાંગધ્રા શહેરના વોર્ડ નંબર 8 નરસિંહપરા સ્વામિનારાયણ મંદિર વિસ્તાર ખાતે ફરજ ઉપર હોય તે સમયે ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામના શખ્સ જગદીશભાઈ ઉકાભાઈ ત્યાં આવી દવાના બહાને મોટરસાયકલ લઈ જતા 7 દિવસ સુધી મોટરસાયકલ પરત ન સોંપતા નગરપાલિકાના કર્મચારી દ્વારા અવારનવાર તપાસ કરતા મોટરસાયકલ અંગે જાણ ન મળતા કર્મચારી દ્વારા તેના ઘરનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ છેલ્લા 3 માસથી ઘરે આવતો જ નથી। તેથી કર્મચારીને અજુગતું લાગતા તેણે ધાંગધ્રા સિટી પોલીસ મથકે અરજી મારફતે મોટરસાયકલ અંગે ફરિયાદ નોંધાવેલ હતી। આ ફરિયાદમાં પોતાની સાથે બનેલી ઘટના અંગે સંપૂર્ણ વિગતો લેખિત જણાવેલ અને પોલીસે અરજીના માધ્યમથી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। મારું નામ કિરીટભાઈ ભીખાભાઈ મારુડા છે। ધાંગધ્રા નગરપાલિકાની અંદર વોર્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું। વોર્ડ નંબર 8 ની અંદર હું મારી ફરજ ઉપર બેઠો હતો ત્યાં રાવરિયાવદરથી જગદીશભાઈ ઉકાભાઈ નામનો વ્યક્તિ આવી મારા પાસેથી દવાના બાને 5 મિનિટનું નામ દઈને બાઇક લઈ ગયો છે। તેને આજે 8 દિવસ થયા છે। 4 દિવસ પહેલાં મેં પોલીસ સ્ટેશનની અંદર એપ્લિકેશન આપી છે, હજી સુધી તેની કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। તો ડીવાયએસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે મને મારું બાઇક મળી જાય તેવી તાત્કાલિક કાર્યવાહી કરે। મારો બાઇક નંબર GJ13S 266 નંબર છે। સ્પ્લેન્ડર પ્લસ બ્લેક સિલ્વર ગાડી છે।